કરંટ અફેર્સ માટેની સ્પેશિયલ લેક્ચર શ્રેણી એટલે કે મિશન વિજય પથમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ પર આપ જો હજી જોડાયા ન હો તો આપ વહેલી તકે આ ચેનલ સાથે જોડાઈ જાઓ દોસ્તો, અને આગામી સમયની આપની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં એકદમ મજબૂત બની જાઓ। મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 43 ઉપર પહોંચ્યા છીએ અને 43 અંતર્ગત 3 આઈએમપી ટોપિક આપણે ચર્ચામાં લઈએ। આજનો પહેલો ટોપિક સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદ સાથે સંકળાયેલો છે। 5 નવા દેશો આગામી સમયમાં 1 જાન્યુઆરી 2026 થી લઈને 2027 સુધી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બિનકાયમી સદસ્ય તરીકે કામ કરવાના છે। એના નામ જાહેર થયા છે, તો આ 5 દેશોના નામ મોસ્ટ આઈએમપી છે અને સાથે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ શું કામ કરે, એમાં કોનો સમાવેશ થાય, આ બધા મુદ્દા આપણે ધ્યાને રાખીએ। ત્યારબાદ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર યોગા દિવસ તરીકે ઉજવવામાં આવતું હોય છે દોસ્તો। ભારતની પહેલને ધ્યાને રાખીને વર્ષ 2015 થી આંતરરાષ્ટ્રીય યોગા દિવસની શરૂઆત કરવામાં આવેલી, તો આ વખતે વર્ષ 2025માં 11મો યોગા દિવસ મનાવવામાં આવશે અને એટલા માટે આપણા માટે એ જાણવું જરૂરી બને કે આની થીમ શું છે, ભારતમાં કયા સ્થળ ઉપર રાષ્ટ્રીય સ્તરનો યોગા દિવસ મનાવાશે। ત્યારબાદ મિત્રો, આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર મહિલા ખેડૂતોને ધ્યાનમાં રાખીને મહિલા ખેડૂત વર્ષ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે ખેતીમાં મહિલાઓની ભૂમિકા પુરુષોથી બિલકુલ ઓછી નથી દોસ્તો, અને ખેતી એટલે ખાદ્ય સુરક્ષા। આજ તમે અને હું જે કાંઈ ભોજન લઈ રહ્યા છીએ કોઈને કોઈ ખેતરની અંદર થતી પેદાશનું પરિણામ છે, અને એમાં પુરુષોની સમોવડી અને ઘણા બધા અંશે પુરુષો કરતાં પણ વધારે પડતો શ્રમ મહિલાઓ દ્વારા થતો હોય છે, એટલે એ ધ્યાને રાખી આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ જાહેર કરવામાં આવ્યું છે। તો આ બધા જ મુદ્દાઓને વન બાય વન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। જુઓ મિત્રો, તમે આ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં હજુ નવા જોડાયેલા હો, તમારી પાસે પરીક્ષાઓનો અનુભવ ના હોય, તમે ભૂતકાળમાં કોઈ પરીક્ષાઓ ના આપી હોય, તો તમારા માટે આ લેક્ચર શ્રેણી વરદાન આશીર્વાદ સમાન છે, કારણ કે અહીંયા એવા જ મુદ્દાઓની ચર્ચા થાય છે, એવા જ ટોપિક ઉપર વાત થાય છે જે પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે અને જેમાંથી સીધા પ્રશ્નો તમારી પરીક્ષામાં આવશે। કરંટ અફેર્સ તૈયાર કરવા માટે આ પ્રકારની લેક્ચર શ્રેણી છે એને અચૂકપણે જોતા રહેજો અને સતતપણે બધા જ લેક્ચર્સમાંથી નોટ બનાવતા રહેજો। હવે જો દોસ્તો, વાત જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સુરક્ષા પરિષદની આપણે કરવાની હોય તો મારા ઘણા બધા મિત્રો એવા હશે કે જેમને સંયુક્ત રાષ્ટ્ર સંઘ શું છે એનો બેઝિક ખ્યાલ નહીં હોય। મિત્રો, આ એક આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે। દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ આ સંસ્થા છે એનું નિર્માણ કરવામાં આવ્યું। આ સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભાઈચારો વધે, સહકાર વધે, આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર શાંતિ અને સુરક્ષા સ્થાપિત થયેલા રહે અને સર્વાંગી રીતે પૃથ્વી ઉપર એક સારું માનવ જીવન અને પર્યાવરણની જાળવણી થાય, એવા બધા ઉદ્દેશો સાથે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થયેલી। હવે એમાંથી આપણી સામે કેટલાક પ્રશ્નો આવી શકે છે। દાખલા તરીકે આ સ્થાપના વર્ષ તમને પરીક્ષામાં પૂછી શકાય છે, તો તમે લોકો ખાસ ધ્યાને રાખો દોસ્તો। દ્વિતીય વિશ્વયુદ્ધ જ્યારે ખતમ થાય છે 1945, તો એ જ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એનું આખું નિર્માણ આપણી સામે આવે છે। સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એનો જે આખો બંધારણ, એનો કાયદો, એનું જે ચાર્ટર હતું એના ઉપર હસ્તાક્ષરો થાય છે મિત્રો, એ તારીખ હતી 26મી જુલાઈ 1945, અને આ સંયુક્ત રાષ્ટ્ર સંઘનું અસ્તિત્વ જે છે એ તમને પરીક્ષામાં પૂછાય તો 24મી ઓક્ટોબર 1945 થી આ આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થા અમલમાં આવી, એનું અસ્તિત્વ છે આપણી સામે આવે છે। એટલા માટે દર વર્ષે 24મી ઓક્ટોબરને સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે। આ બાબતને ભૂલતા નહીં, કદાચ આ ક્વેશ્ચન પણ પરીક્ષામાં આવી શકે। વર્તમાન સમયમાં 193 દેશો સંયુક્ત રાષ્ટ્રના સદસ્ય તરીકે કામ કરે છે। 193 દેશો સંયુક્ત રાષ્ટ્રના સભ્યો છે। આ માહિતી સંયુક્ત રાષ્ટ્રની વેબસાઇટ ઉપરથી મળે છે। છેલ્લી 2 પરીક્ષાઓમાં સંયુક્ત રાષ્ટ્રના જે મહાસચિવ હોય, ડિરેક્ટર જનરલ, બરાબર છે, તેના ઉપર સવાલો આવી ચૂક્યા છે, તો ખાસ ધ્યાન રાખજો મિત્રો। મહાસચિવ છે એન્ટોનિયો ગુટેરસ છે, બરાબર, આ પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે એન્ટોનિયો ગુટેરસ। અને બીજી એક પરીક્ષામાં એવો પણ સવાલ આવ્યો દોસ્તો કે આ એન્ટોનિયો ગુટેરસ એ કયા દેશના નાગરિક છે, તો ખાસ ધ્યાન રાખજો, પોર્ટુગલ દેશની નાગરિકતા એમની પાસે છે, સાથે તેમની પાસે ઈસ્ટ તિમોર નામનો જે દેશ છે તેની પણ નાગરિકતા છે, એટલે આ બાબત ખાસ ધ્યાન રાખજો। પોર્ટુગલ દેશ એમનો મૂળ વતન છે। હવે બીજી એક બાબત તમારે લોકોએ પરીક્ષાના દ્રષ્ટિકોણથી યાદ રાખવાની છે,
એ છે યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્રનું હેડક્વાર્ટર. એ ક્યાં આવેલું છે? અમેરિકાના ન્યુયોર્ક ખાતે આવેલું છે. આ પણ બહુ જ આઈએમપી ઇન્ફોર્મેશન છે, એટલે એને પણ તમારે ધ્યાને રાખવાની છે. હવે જુઓ દોસ્તો, સંયુક્ત રાષ્ટ્ર એટલે સમગ્ર વિશ્વભરના 193 દેશો છે એનો મેળાવડો, એનો સમૂહ. તો અહીંયા વાતચીતની ભાષા કે વિચારોની આપલે માટે અલગ અલગ ભાષાઓનો ઉપયોગ કરવો અનિવાર્ય બને, કારણ કે કોઈ એક ભાષા તમે લેશો તો કોઈ એક ભાષામાં વ્યવહાર ચાલી શકશે નહીં. એટલે હું જે બાબત કહેવા માંગુ છું એ ખાસ ધ્યાનથી સાંભળો અને યાદ રાખો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની કામગીરી કરવા માટેની ઓફિશિયલ ભાષાઓની સંખ્યા 6 છે. બરાબર? એ જે 6 ભાષાઓ છે એમાં અંગ્રેજીનો સમાવેશ થાય, ફ્રેન્ચનો સમાવેશ થાય, રશિયા લોકોની રશિયન ભાષા છે તેનો સમાવેશ થાય, સ્પેનિશ ભાષાનો સમાવેશ થાય, અરબીનો સમાવેશ થાય અને ચાઇનીઝનો સમાવેશ થાય. આ 6 ભાષામાં આપણી હિન્દીનો સમાવેશ થતો નથી. આ બાબતને ખાસ ધ્યાને રાખવું પડશે. પરીક્ષા માટે અહીંયાથી પણ સવાલ નીકળી શકે. એટલે 6 ભાષા ફરીથી અંગ્રેજી છે, ફ્રેન્ચ છે, સ્પેનિશ, રશિયન, અરબી અને ચાઇનીઝ. આ 6 ભાષા છે. એ બાબત બિલકુલ પણ નજરઅંદાજ કરી શકાય નહીં, કારણ કે આવા બધા એંગલ ઉપર પણ ક્વેશ્ચન આવી શકે. બની શકે કે આમાંથી જ પ્રશ્ન આવે કે કઈ કઈ ભાષાઓનો સમાવેશ સંયુક્ત રાષ્ટ્રની ઓફિશિયલ લેંગ્વેજ તરીકે કરવામાં આવે. હિન્દી ભાળીને ટીક ન મારતા. બરાબર છે? ભારતની ભાષાનો સમાવેશ થતો નથી. હવે જુઓ દોસ્તો, જ્યારે તમે સંયુક્ત રાષ્ટ્ર સંઘ વિશે વાત કરતા હો ત્યારે તમારે એ પણ ધ્યાને રાખવાનું છે દોસ્તો કે એના કુલ કેટલા અંગ છે, એટલે કે તેની કેટલી મુખ્ય સંસ્થાઓ છે. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ટોટલ 6 સંસ્થાઓ કામ કરે છે. આ બાબતને ધ્યાને રાખવું પડશે. 6 સંસ્થાઓનો સમાવેશ થાય છે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં. તો હવે જુઓ દોસ્તો, એ જે મુખ્ય 6 શાખાઓ છે તેમાં કોનો સમાવેશ થાય છે, આવો સવાલ પણ આપણને આપી શકાય. તો એક છે સામાન્ય સભા, જનરલ એસેમ્બલી. બરાબર? જનરલ એસેમ્બલી, સામાન્ય સભા. ત્યારબાદ બીજું અંગ છે એ છે સુરક્ષા પરિષદ, જે એટલે કે સિક્યુરિટી કાઉન્સિલ. ત્યારબાદ ત્રીજું આર્થિક અને સામાજિક પરિષદ, જેને સામાન્ય રીતે ઇકોસોકના નામથી પણ ઓળખવામાં આવે છે. ઇકોસોક એટલે બીજું કાંઈ નહીં, આનું ટૂંકું નામ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. એટલે કે ત્રીજી શાખા યાદ રાખજો, આર્થિક અને સામાજિક પરિષદ. ત્યારબાદ ટ્રસ્ટીશિપ કાઉન્સિલ, ન્યાસ પરિષદ. ભૂતકાળના સમયમાં મતલબ 20મી સદીમાં યુરોપના દેશોનું બાકીના આફ્રિકા, એશિયા સહિતના ઘણા બધા પ્રદેશો ઉપર શાસન હતું. એમાંથી ઘણા બધા જે નાના મોટા દેશ કે ટાપુઓ આઝાદ થતા જતા હતા, બરાબર છે, એમની વ્યવસ્થાની દેખરેખ રાખવા માટે થઈને ટ્રસ્ટીશિપ કાઉન્સિલની રચના કરવામાં આવેલી. એટલે એક અગત્યનું અંગ છે એ ન્યાસ પરિષદ છે, જેને અંગ્રેજીમાં ટ્રસ્ટીશિપ કાઉન્સિલ કહેવામાં આવે. બરાબર? હવે આપણે એનાથી આગળની વાત કરીએ તો એ શું છે, તો કે એક છે આંતરરાષ્ટ્રીય ન્યાય પરિષદ. આંતરરાષ્ટ્રીય ન્યાય પરિષદ એટલે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. હું હમણાં આના વિશે થોડીક એક વાક્ય એક્સ્ટ્રા પણ કહેવાનો છું, તમે એને ખાસ ધ્યાને રાખજો. અને 6ઠ્ઠી શાખા છે એ છે સચિવાલય, એટલે કે સેક્રેટેરિયેટ. હવે જુઓ મિત્રો, હમણાં જ આપણે વાત કરી કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે દોસ્તો, તેનું જે મુખ્યાલય છે એ અમેરિકાના ન્યુયોર્ક ખાતે આવેલું છે અને તેની 6 શાખા છે. પણ તમે ધ્યાન આપો, અહીંયા મેં 5મામાં શું લખ્યું છે? આંતરરાષ્ટ્રીય ન્યાય પરિષદ. અને અહીંયા મેં શું લખ્યું છે? ધ હેગ, નેધરલેન્ડ. તો હવે જે હું વાત કહેવા માંગુ છું એ ખાસ ધ્યાને રાખો. સંયુક્ત રાષ્ટ્ર સંઘની 6 શાખાઓ પૈકી જે ન્યાય પરિષદ જે છે, આંતરરાષ્ટ્રીય એટલે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, એ એક જ એવી સંસ્થા છે કે જેનું કાર્યાલય ન્યુયોર્કમાં નથી આવેલું. એનું કાર્યાલય નેધરલેન્ડ દેશમાં ધ હેગ શહેર છે ત્યાં આવેલું છે. એટલે આ બાબત બહુ જ મહત્વની થાય. બરાબર? બાકી બધા ક્યાં કામ કરે છે? ન્યુયોર્કમાં કામ કરે છે. બરાબર? બધી શાખા ન્યુયોર્કમાં કામ કરે. એક આ આંતરરાષ્ટ્રીય ન્યાય પરિષદ ન્યુયોર્કમાં આવેલી નથી. એટલે અહીંયાથી પણ આઈએમપી ટોપિક તરીકે ક્વેશ્ચન બની શકે છે. હવે આજનો ટોપિક લેવા પાછળનો મારો ઉદ્દેશ શું હતો? સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ વિશે વાત કરવાનું. એટલે કે આ જે બીજી શાખા છે ને એના વિશે. એટલે તો આપણે થોડી ડિટેલ ચર્ચા સુરક્ષા પરિષદ વિશે કરી લઈએ. બરાબર? તો જુઓ દોસ્તો, સંયુક્ત રાષ્ટ્રની જે સુરક્ષા પરિષદ છે એનું મૂળ કામ શું છે? એનું મુખ્ય કામ એ છે મિત્રો, નામમાં જ ખબર પડે છે સુરક્ષા. તો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર શાંતિ જળવાયેલી રહેવી જોઈએ. કોઈ પણ જગ્યાએ કોઈ દેશની અંતર કોઈ એકથી વધારે દેશોમાં ઝઘડો થાય, લડાઈ થાય, તો એ બધી બાબતો છે એનું શાંતિથી સમાધાન આવવું જોઈએ. વિશ્વ સ્તર ઉપર, આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર શાંતિથી કોઈ પણ વિવાદો હોય તો તેના સમાધાનો થવા જોઈએ. તો જ્યારે આ પ્રકારની પરિસ્થિતિને જો હેન્ડલ નથી કરી શકાતી તો બની શકે કે આગળ જતા
લાંબા સમયે મોટા મોટા યુદ્ધો પણ આપણી સામે આવી શકે. આવું ન થાય એટલા માટે થઈને એક સંસ્થાની એક પેટા શાખાની રચના થયેલી છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ બાંગ્લાદેશ જેવો દેશ હોય તેમાં આંતરિક ગૃહયુદ્ધની પરિસ્થિતિ જોવા મળે. મ્યાનમારમાં પણ એવી અસ્થિરતા અને અસલામતી જોવા મળે. તાજેતરમાં જો આપણે વાત કરીએ તો રશિયા યુક્રેનનો સંઘર્ષ ઘણા લાંબા સમયથી ચાલે છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેની લડાઈઓ છે એ જે ચાલે છે એ જ દરમિયાન ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા પણ વાગે છે. એટલે હું કહેવા એમ માંગુ છું કે વિશ્વ સ્તર ઉપર શાંતિની સ્થાપના એ બહુ જ મોટો પડકાર છે, સળગતો પ્રશ્ન છે. એટલા માટે કોઈક જવાબદાર સંસ્થાનું હોવું અનિવાર્ય છે. એટલા માટે એક સંસ્થા કામ કરતી હોય એ કઈ છે? આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. એનું મુખ્ય કામ આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સુરક્ષાની જાળવણી કરવી. બરાબર, આ એનું મુખ્ય કામ છે. આ સેમ શબ્દો સંયુક્ત રાષ્ટ્ર પોતાની વેબસાઇટમાં લખે છે. હવે જુઓ દોસ્તો, આપણે ખાસ ધ્યાને શું રાખવાનું છે કે આ કાઉન્સિલ છે, પરિષદ છે, એમાં કેટલા દેશો સામેલ હોય? તો ખાસ ધ્યાન રાખો, 15 સભ્યો હોય, જે પૈકી 5 સદસ્યો છે એ પરમેનન્ટ મેમ્બર્સ છે, જેને ટૂંકમાં P5 તરીકે ઓળખવામાં આવે છે. જ્યારથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી આ P5 જે દેશો છે એમની સંખ્યા, બરાબર, અને એ દેશો પોતે એ કાયમ માટે એના સદસ્યો તરીકે કામ કરી રહ્યા છે. મતલબ 1945 થી. તો 5 સદસ્યો કાયમી હોય છે અને બિનકાયમી સદસ્યોની સંખ્યા કેટલી હોય છે? 10. બિનકાયમી એટલે નોન પરમેનન્ટ મેમ્બર્સ, જે સામાન્ય રીતે 2-2 વર્ષ માટે ચૂંટાતા હોય છે. તો હવે ખાસ ધ્યાન રાખીએ કે 5 સદસ્યો જે કાયમી છે અને બિનકાયમી 10 સદસ્યો છે. તો જો તમે પરીક્ષામાં તમને શું પૂછી શકાય? આ કાયમી 5 સભ્યોમાં કોનો સમાવેશ થાય? આ સવાલ અનેક વખત પૂછાયેલો છે, કારણ કે એના નામ બદલવાના નથી. બરાબર છે, એના નામ કાયમ માટે એના એ જ રહેશે. એટલા માટે આપણે એ નામને યાદ રાખવા જોઈએ. બરાબર, તો એ જે 5 દેશો છે પહેલા આપણે એની વાત કરી લઈએ. તો એમાં અમેરિકા, યુકે, ફ્રાન્સ, રશિયા અને ચાઇના, આ 5 દેશોનો સમાવેશ થાય છે. બરાબર, આ 5 દેશોનો સમાવેશ થાય, જેને આપણે ટૂંકમાં P5 પરમેનન્ટ 5 પાવર ઓફ 5 P5 દેશો તરીકે પણ ઓળખીએ છીએ. આ બાબત આપણે ખાસ ધ્યાને રાખવી જોઈએ. બીજું જુઓ દોસ્તો, ટોટલ સભ્યો તમને પૂછે છે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં, બરાબર છે, તો તમારો જવાબ 15 આવશે. એ બાબતમાં બે મત રહેવાનું નથી, ક્લિયર રાખવાનું. ટોટલ સદસ્યો પૂછ્યા તો 15, કાયમી પૂછ્યા તો 5, બિનકાયમી નોન પરમેનન્ટ પૂછ્યા તો 10, એટલે ટોટલ થશે 15. બરાબર, હવે કોઈ પણ જ્યારે મુદ્દો ચર્ચામાં આવશે, દાખલા તરીકે અત્યારે ઈરાન અને ઇઝરાયલનો મુદ્દો છે, તો આ બંનેની વચ્ચેની જે લડાઈ છે, તો સુરક્ષા પરિષદ શું ચર્ચા કરશે? તો કે ભાઈ કોનો વાંક છે, કોણે લડાઈની શરૂઆત કરી, શું લડાઈ કરવી જરૂરી હતી, સામાન્ય વાટાઘાટથી, સમાધાનથી કોઈ વાતનો ઉકેલ આવે એમ છે કે નહોતો? આ બધા મુદ્દા ચર્ચામાં લઈ અને પછી પોતાનો એક અગત્યનો નિર્ણય છે એ પ્રસ્તાવ, ઠરાવ તરીકે રજૂ કરશે. બરાબર, હવે ઈરાને શું કરવું જોઈએ, ઇઝરાયલે શું કરવું જોઈએ, એ અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ જે કાંઈ પણ નિર્ણય લેશે, જે કોઈ ઠરાવ કરશે, એમાં ભાગ લેતા જે 15 સભ્યો છે ને એ પોતાનો મત રજૂ કરી શકે. બધાનો મત એક હોય અને દરેક દેશમાંથી એક સભ્ય એના મેમ્બર તરીકે કામ કરશે. એટલે ટોટલ 15 સભ્યોની આખી ટીમ છે અને એ જે નિર્ણય લે છે એ નિર્ણય બાકીના દેશો માટે, બરાબર, કે મહાસભા ના બાકીના સભ્યો માટે પણ બંધન કરતા રહેતું હોય છે. એટલે આ મુદ્દો આપણે ખાસ ધ્યાને રાખવો પડશે. બરાબર, કે ભાઈ અહીંયા દરેક દેશમાંથી કેટલા સભ્યો હાજર હોય? એક સભ્ય હાજર હોય. એટલે પરિષદની અંદર ટોટલ 15 દેશ છે તો 15 સભ્યો હાજર રહેશે. બીજું એક ખાસ વાત, સુરક્ષા પરિષદમાં જે 5 દેશ કાયમી સભ્ય પદ ધરાવે છે, બરાબર, 5 દેશ 1945 થી કાયમી સભ્ય તરીકે કામ કરે છે. એમની પાસે એક વિશેષ અધિકાર છે દોસ્તો. એમની પાસે વિશેષ અધિકાર એ છે કે કોઈ અગત્યના મુદ્દા ઉપર એ પોતાનો નકારાત્મક મત આપી શકે. નકારાત્મક મતનો મતલબ એમ થશે જેને સામાન્ય રીતે નિષેધ અધિકાર કહેવાય, અથવા જેને અંગ્રેજીમાં વીટો પાવર એવા નામથી આપણે ઓળખી શકીએ. બરાબર, વીટો પાવર. તો તમને એમ થશે કે આ વીટો પાવર એટલે શું? તો વીટો પાવરનો મતલબ એમ થાય મિત્રો કે જ્યારે કોઈ પણ અગત્યનો મુદ્દો ચર્ચામાં લેવામાં આવે છે અને 15 માંથી મેક્સિમમ બધા જ દેશો, એકાદા દેશને બાદ કરતા તે કોઈ મુદ્દા ઉપર નિર્ણય લેવા માટે સહમત થાય. પણ જો દોસ્તો આ 5 પૈકી કોઈ એક દેશ એ નિર્ણય સાથે સહમત નથી થતો, બરાબર છે, એ નિર્ણય સાથે સહમત નથી થતો અને એ
નિર્ણય અગેન્સ્ટમાં વોટ કરે છે, બરાબર, તો એ નિર્ણયને પડતો મૂકવો પડે. એટલે એટલો પાવર આ વીટો પાવર છે. તો આ મુદ્દો આપણે ખાસ ધ્યાને રાખવો પડે. નિષેધ અધિકાર, નકારાત્મક મત એ આપી શકે છે. તો હવે હું જે બે વાક્યો કહું એને ધ્યાને રાખજો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના જે કાયમી સભ્યો છે ને એની પાસે નિષેધ અધિકાર, વીટો પાવરની સત્તા રહેલી છે. બિનકાયમી સદસ્યો પાસે આવો કોઈ વિશેષ અધિકાર જોવા મળતો નથી. મતલબ કે એમની પાસે સામાન્ય વોટિંગના રાઇટ છે, બરાબર, એ સિવાયના કોઈ રાઇટ નથી. ચાલો, તો આટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાને લઈ લેવા પડશે. આઈ થિંક કે મેં જે કંઈ પણ બાબત તમને સમજાવેલી છે એ તમને સમજમાં આવતી હશે, કારણ કે આ બધું જાણવું બહુ જરૂરી છે. કરંટ અફેર્સનો ટોપિક સમજવા માટે જરૂરી આઈએમપી ટોપિક, બરાબર, એનું બેકગ્રાઉન્ડ શું છે એને આપણે ધ્યાને રાખવું પડે. હવે જુઓ, આ જે બિનકાયમી સભ્યો છે એ તો સમય સાથે બદલાતા રહેવાના છે. તો એમાંથી શું ધ્યાને રાખવું કે ભાઈ નોન પરમેનન્ટ મેમ્બર્સ સિક્યુરિટી કાઉન્સિલમાં હોય એ કેટલા સમય માટે પોતાનું કામ કરતા હોય? તો જવાબ છે 2 વર્ષ માટે, બરાબર છે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવું પડે પરીક્ષા માટે, 2 વર્ષ માટે. અને આ સમયગાળાની અવધિ 1 જાન્યુઆરીથી શરૂ થતી હોય દોસ્તો. 1 જાન્યુઆરીથી શરૂ થાય આખું વર્ષ અને બીજું વર્ષ. એટલે દાખલા તરીકે 1 જાન્યુઆરી 2025 થી જે સદસ્યો આમાં સામેલ થાય છે, બરાબર છે, તો એ 1 જાન્યુઆરી 2025 થી આખું વર્ષ પૂરું કરશે. 1 જાન્યુઆરી 26 થી લઈને છેક 26ના ડિસેમ્બરમાં 31મી તારીખ સુધી પોતાનું કામ સંભાળશે. તો દર વખતે શું થશે? 5-5 સભ્યો બદલાતા જશે, બરાબર, 5-5 સભ્યો બદલાતા જશે. એટલે એ રીતે અલ્ટરનેટિવ વેઝ ઉપર 5 સભ્યો નવા આવશે, 5 સભ્યો જૂના હશે, જતા રહેશે. પણ તમારે શું ધ્યાને રાખવાનું છે? 2 વર્ષ માટેનો આ લોકોનો કાર્યકાળ હોય છે. બીજું, આમની પસંદગી કોણ કરે છે? તો એમની પસંદગી હમણાં જ આપણે વાત કરી કે સંયુક્ત રાષ્ટ્રની કુલ 6 શાખાઓ છે. એ 6 શાખાઓ પૈકીની જે જનરલ એસેમ્બલી એટલે કે મહાસભા છે એ ચૂંટણી દ્વારા એમની નિમણૂક કરે છે, પસંદગી કરે છે. આ મુદ્દો બહુ જ મહત્વનો છે, એને તમે લોકો ખાસ ધ્યાને રાખજો. હવે જુઓ દોસ્તો, પેપરના લેવલ વધતા જાય છે. બની શકે કે પેપરમાં ઘણા ડીપલી ઘૂસકે ક્વેશ્ચન આવે, એવા મુદ્દાઓ પણ આવે કે વિદ્યાર્થીઓ માત્ર ઉપર છલ્લું વાંચીને જાય તો સવાલ એના હાથમાં ન પણ આવે, બરાબર. જેમ કે મેં તમને આ અવધિ કીધી, સમય, એ ધ્યાને રાખવો પડે. બીજું કે એમની પસંદગી કેવી રીતે થાય, મહાસભા ચૂંટણી દ્વારા એમની પસંદગી કરે, એ બાબત ધ્યાને રાખવા માટે એ ધ્યાને રાખવી પડે. બીજું એ કે વિશ્વમાં ઘણા બધા દેશો અને ઘણા બધા ખંડો છે, તો આ જે દેશો છે એની પસંદગી કેવી રીતે કરવાની? તો જુઓ, વસ્તીને ધ્યાને રાખીને કેટલાક જે 1945માં નિર્ણયો લેવાના હતા એ મુજબ જો વાત કરીએ તો આ બિનકાયમી સદસ્યોમાં જે ટોટલ 10 સદસ્યો હોય ને એમાં ફરજિયાતપણે એશિયા અને આફ્રિકા જે ખંડ છે એના વિસ્તારમાંથી તમારે 5 દેશ તો લેવા પડે, બરાબર. એટલે બિનકાયમી 10 સભ્યોમાંથી 5 દેશ ક્યાંથી આવશે? એશિયા અને આફ્રિકામાંથી. પૂર્વ યુરોપ, ઈસ્ટર્ન યુરોપમાંથી તમારે 1 દેશને સાથે લેવો જ પડશે. લેટિન અમેરિકા, જેને સામાન્ય રીતે આપણે દક્ષિણ અમેરિકા કહી દેતા હોઈએ, બરાબર છે, બ્રાઝિલ, આર્જેન્ટિના, કોલંબિયા, એ બધા મોટા મોટા દેશો છે ત્યાં, એમાંથી 2 દેશ લેવા પડે. વત્તા પશ્ચિમ યુરોપ અને જે બધા આઇલેન્ડ્સ ટાઈપના બાકીના દેશો છે એ બધામાંથી તમારે ટોટલ 2 સભ્યો લેવા પડે. એટલે 5 1 6 ને 2 8 ને 2 10 સદસ્યો થાય. એટલે જુઓ મિત્રો, તમારે પરીક્ષાની તૈયારી સારી રીતે કરવાની છે, બરાબર. અને હું એવું ઈચ્છું છું કે તમે લોકો વહેલી તકે બેસ્ટ એફર્ટ લગાડો. તો આ બધું ધ્યાને લઈ લેવાનું. આ આટલું અઘરું નથી. એશિયા, આફ્રિકા, એમાંથી આપણે 5 સદસ્યો લઈએ, લેટિનમાંથી 2 લઈએ, પૂર્વ યુરોપમાંથી 1, પશ્ચિમ યુરોપ અને બાકીના જે વિશ્વનો પ્રદેશ છે એમાંથી 2, એમ કરીને ટોટલ 10નો ઘોબો ઉપાડી લેવાનો છે. તો આટલા મુદ્દા તમારે ધ્યાને રાખવા. હવે જુઓ, હવે મૂળ મુદ્દા ઉપર એ બાબત છે કે આ બધું મેં તમને ભણાવ્યું કારણ શું? તો કારણ એ છે કે ભાઈ જૂન 2025માં એટલે આ મહિનામાં અત્યારે શું નક્કી કરવામાં આવ્યું? મહાસભા દ્વારા 5 દેશોની પસંદગી થઈ છે અને એ જાહેર થયા છે નામ કે ભાઈ આગામી 2026-2027 સુધીમાં આ 5 દેશો છે એ સુરક્ષા પરિષદમાં બિનકાયમી સભ્યો તરીકે કામ કરવાના છે. એટલે યુપીએસસી નું જે રીતની ફિતરત છે, જીપીએસસી જે રીતના ક્વેશ્ચન્સ કાઢે છે એ તમને આ 5 દેશોના નામનું એક આખું લટકણિયું ઝુમખું આપી દેશે, બરાબર. કે ભાઈ જૂન 2025માં કયા દેશો 2026-27 માટે યુએનએસસીમાં બિનકાયમી દેશો તરીકે પસંદગી પામ્યા છે,
બરાબર, અથવા કામગીરી કરશે, તો એમાં તમને 5 દેશોના નામ આપી દેવામાં આવશે. હવે આ 5માં છે ને ઓપ્શન તમને 4 મળશે. એ 4 ની અંદર 3 નામ તો બધા કોમન હશે, 1 કે 2 નામ બદલાવવામાં આવશે. તો બહેરીન, કોલંબિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, જેને આપણે DRC કહેતા હોઈએ, લાટવિયા અને લાઇબેરિયા. બરાબર છે. તો આમ તો ABCD ક્રમ પ્રમાણે જ નામ જાહેર થાય. જો બહેરીન B ઉપરથી છે, કોલંબિયા C, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો આફ્રિકાનો દેશ છે એટલે આપણે એને DRC કહીએ, લાટવિયા અને લાઇબેરિયા. આ દેશોના નામ તમારે ભૂલવાના નથી. મને ખ્યાલ છે કે તમારી તૈયારી નવી હશે તો ઇન્ફોર્મેશન જે મળતી હશે એમાં ઘણી બધી ઇન્ફોર્મેશન તદ્દન નવી હશે. બરાબર, જે કદાચ તમે આજ સુધીમાં નહીં જાણી હોય, પણ હું તમને પિન પોઈન્ટ એ એરિયા બતાવવા માંગુ છું કે અહીંયાથી તમારો સવાલ આવે, એને તમારે ખાસ ધ્યાને રાખવું પડશે. આ બધા દેશોનો કાર્યકાળ શરૂ થશે 1/1/2026 થી. હવે મને એમ કહો કે તમારી પરીક્ષા છે એ એપ્રિલ 2026માં આવશે. બરાબર છે મિત્રો, એપ્રિલ 2026માં. તો એના જસ્ટ 4 મહિના પહેલાની IMP વિગત થશે. એટલે જ્યારે પણ આ લોકો પદ ગ્રહણ કરશે ને ભાઈ, ત્યારે પાછું છાપામાં, ટીવીમાં, ન્યૂઝમાં આવશે. આ બધું ધ્યાને રાખવું. અને એ જ સમયે 5 દેશ છે ને એ રિટાયર્ડ થશે પોતાના કામમાંથી. તો એ કયા હશે? અલ્જીરિયા, ગુયાના, આ લેટિન અમેરિકામાં આવશે, આ આફ્રિકામાં ઉત્તરના ભાગ બાજુનો દેશ છે. દક્ષિણ કોરિયા. દક્ષિણ કોરિયા તમને યાદ છે, હમણાં આપણે લોકોએ 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની વૈશ્વિક સ્તરની ઉજવણી છે એ દક્ષિણ કોરિયામાં કરી. બરાબર. સિયેરા લિયોન અને સ્લોવેનિયા, આ 5 લોકો છે ને ઘર ભેગા થશે. બરાબર છે, આ 5 લોકો ઘર ભેગા થશે. અલ્જીરિયા, ગુયાના જતું રહેશે. બરાબર. દક્ષિણ કોરિયા, સાઉથ કોરિયા આપણે જેને કહીએ, સાઉથ કોરિયા, સિયેરા લિયોન અને સ્લોવેનિયા, આ બધાના નામ જો S ઉપરથી આવે છે, એટલે 3 તો તમને એમ નામ ઇઝીલી ભેગા થઈ જવા જોઈએ. હવે બીજી એક બાબત, આ તો આપણે આખા ગામની વાત કરી, આપણા દેશનું શું સ્થિતિ છે, તો હું 2-3 વાક્યો બોલું છું અને ધ્યાનથી જોઉં. ભારત અત્યારે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં બિનકાયમી સદસ્ય તરીકે વર્તમાન સમયમાં કામ કરતું નથી. બરાબર, આપણે અત્યારે એના મેમ્બર નથી. 2025માં નથી, તમે પરીક્ષા આપવાનો છો 2026માં, એમાં પણ નહીં હોઈએ, 2027માં પણ નહીં હોઈએ. તો ભારત અત્યાર સુધીમાં આઝાદી પછીથી 1951-52માં પહેલી વખત બિનકાયમી સદસ્ય તરીકે જોડાયું હતું. પછી સમયાંતરે ભારતે 2-2 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો. છેલ્લે ભારત છે એ 2021-22માં બિનકાયમી સભ્ય તરીકે કામ કરતું હતું. એટલે મેં શું કીધું, આ વર્ષે નથી, કારણ કે તમે કદાચ નવા વિદ્યાર્થીઓ હો અથવા જૂની તૈયારી પણ હોય, આવો એંગલ ન પણ ધ્યાનમાં આવે અને વિધાનવાળો ક્વેશ્ચન સેટ થઈ જાય કે ભાઈ ભારત પણ બિનકાયમી સદસ્ય તરીકે કામ કરે. તમને એમ થાય કે હા, ભારત ઘણા ટાઈમથી કાયમી સદસ્ય થવાની વાત કરે છે. બરાબર, તો કદાચ અત્યારે બિનકાયમી હોઈ શકે એટલે જ ભારત આવું વાત કરતું હોય, પણ એવી કોઈ બાબત નથી. તો ભારત વર્તમાન સમયમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનો હિસ્સો નથી. કાયમી તો છે જ નહીં, બિનકાયમી પણ અત્યારના સમયે નથી. છેલ્લે ક્યારે હતું ભાઈ? 2021-22માં હતું. હવે જુઓ દોસ્તો, સુરક્ષા પરિષદમાં સુધારો કરવો, ફેરફાર કરવો એ મુખ્ય પરીક્ષાનો બહુ અગત્યનો ટોપિક છે. બરાબર, કે ભાઈ 1945માં જે વિશ્વ હતું અને હવે અત્યારે 2025માં, એટલે કે 80 વર્ષના અંતરાલ પછીનું જે વિશ્વ છે, એની આબાદી, એમાં અલગ અલગ દેશોની આર્થિક, સામાજિક, ટેકનોલોજીના ક્ષેત્રમાં સ્થિતિ, આ બધું બદલાયેલું છે. બરાબર છે. વધતા વિશ્વની સામે નવા નવા પડકારો પણ આવેલા છે. તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા પરિષદને ઇફેક્ટિવ બનાવવા માટે થઈને વધુને વધુ ડેમોક્રેટિક વે ઉપર નિર્ણયો લેવા પડે. કારણ કે ભાઈ સુરક્ષા પરિષદ હોવા છતાંય રશિયા યુક્રેન લડાઈ કેટલા લાંબા વર્ષોથી ચાલે છે. ઇઝરાયલ પેલેસ્ટાઇને બહુ જ બધા લોકોને મારી નાખ્યા છે. તો કહેવાનો ભાવાર્થ એમ કે આવી સંસ્થાને વધુ ઇફેક્ટિવ બનાવવા માટે તેમાં ફેરફાર કરવો પડે. ફેરફારમાં ભારત જેવા દેશની માંગણી છે કે અમને તમે કાયમી પરિષદમાં સ્થાન આપો, કાયમી સદસ્ય તરીકે વિથ વીટો પાવર અમારે સ્થાન જોઈએ છે. તો હવે જુઓ, પ્રિલિમ્સ માટે જ હું વાત કરું છું. અત્યારે મારો ઈરાદો તમને મેઇન્સની ચર્ચાઓ કરવાનો નથી. પ્રિલિમ્સ માટે ખાસ ધ્યાન રાખો, સુરક્ષા પરિષદમાં સુધારાઓની માંગણીમાં 2 અલગ અલગ દ્રષ્ટિકોણ આપણી સામે આવે છે. એમાં એક દ્રષ્ટિકોણને આપણે G4 ગ્રુપ ઓફ 4 કન્ટ્રીઝ તરીકે ઓળખીએ છીએ. 4 પ્રબળ દાવેદાર દેશો છે.
વિશ્વના અલગ અલગ દેશો કે જેઓની ઈચ્છા છે ખાસ કે ભાઈ અમારા જેવા મોટા દેશોને પણ તમે સ્થાન આપો. અમે વસ્તીની દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ અને ઇકોનોમીની દ્રષ્ટિએ અમે દુનિયાના તાકાતવાળા દેશોમાં આવીએ છીએ. તો એ G4 દેશો એટલે હવે જુઓ, ધ્યાનથી જુઓ, તમારી સામે પ્રશ્ન આવે તો તમને શું આપે કે ભાઈ G4 નો ઉદ્દેશ શું છે? સંયુક્ત રાષ્ટ્રની જે સુરક્ષા પરિષદ છે તેમાં સુધારો કરવો, એની અંદર વિસ્તાર વધારવો, સદસ્યો દેશોની સંખ્યામાં વધારો કરવો વિથ પરમેનન્ટ મેમ્બર્સ વિથ વિટો પાવર. હવે જો G4 નો ઉદ્દેશ પૂછાય તો એનો જવાબ આ બે મુદ્દામાં છે. એ વાત પ્રિલિમ્સ માટે થઈ ગઈ. હવે જુઓ G4 માં કયા કયા દેશોનો સમાવેશ થાય, આ પણ પ્રિલિમ્સમાં આવી શકે. તો ભારત, જાપાન, જર્મની અને બ્રાઝિલ દેશ, આ 4 દેશો ધ્યાને રાખવાના. ભારત છે, જાપાન છે, જર્મની છે અને બ્રાઝિલ છે. જો મિત્રો તમે ખાસ ધ્યાને રાખો, આંતરરાષ્ટ્રીય સ્તરની ઘટનાઓમાંથી પુષ્કળ સવાલો આવે છે. એવું નહીં કે ભાઈ 1-2 સવાલ આવે. લેટેસ્ટ RFO ACF ની પરીક્ષામાં આપણને 18 થી 20 જેટલા ક્વેશ્ચન્સ એવા દેખાય છે કે જે ઇન્ટરનેશનલ પ્રકારની બાબતો, આંતરરાષ્ટ્રીય સ્તરની ઘટનાઓ સાથે સંબંધિત હોય. તો હવે અંદાજ લગાડો ભાઈ, 20 સવાલ આપણને મળી જાય છે તો એ કોઈ નાનો મુદ્દો નથી, મોટો મુદ્દો. અને બધા સવાલો કે એવા હેવી અઘરા નથી પૂછતા. આવી બેઝિક ચર્ચાઓથી પણ તમને એનો અંદાજ આવે. પણ પ્રશ્ન ક્યાં થાય? આપણે આવી ચર્ચાઓ ધ્યાનમાં લેતા નથી હોતા. બરાબર? તો હવે એ એક મુદ્દો. હવે જુઓ, બીજું એક ગ્રુપ પણ સક્રિય છે જે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારાની વાતને તો સમર્થન કરે છે, પણ એમનો દ્રષ્ટિકોણ થોડોક અલગ છે. એમનો દ્રષ્ટિકોણ એવો છે કે ભાઈ તમે કાયમી સભ્યો વધારવાની જગ્યાએ બિનકાયમી પ્રેઝન્ટેશનને વધારો. બરાબર? કાયમી સભ્યોને વિટો પાવર ના આપો, મતલબ કે જે નવા સદસ્યો એડ થાય છે ને વિટો પાવર ના આપો. એ સિવાય બિનકાયમી જે ગ્રુપ છે એમાં થોડીક સંખ્યામાં વધારો કરો. એટલે આ બધા કોણ? આ બધા બીજું કાંઈ નહીં, આ 4 દેશોના ઈર્ષાળુ વિરોધીઓ છે. તમે જોઈ લો કે અહીંયા એક નંગ છે પાકિસ્તાન. બરાબર? હવે આને તો કાંઈ પ્રકારની ભાન પડતી જ નથી. મતલબ આ તો દેશ જ શા માટે છે એ જ બહુ મોટું રહસ્ય છે પૃથ્વી ઉપર અત્યારે 21મી સદીનું. બરાબર? તો એણે વિરોધ ચાલુ કર્યો કારણ કે એને ખ્યાલ છે કે જો ભારત આમાં સફળ થઈ જશે તો ભારતનું કદ આંતરરાષ્ટ્રીય સ્તરે વધી જશે. પછી જે ઇટલી શા માટે બૂમ બરાડા પાડે? કારણ કે આ જર્મની છે. બરાબર? જર્મની એટલે એનો નજીકનો પાડોશી દેશ થાય, એટલે એમાં ઇટલીને ઘસારો લાગે. મેક્સિકો દેકારો કરે છે કે ભાઈ મેક્સિકો એટલે કે ભાઈ બ્રાઝિલ જેવો દેશ છે, એટલા માટે. આર્જેન્ટિના બ્રાઝિલને લીધે વિરોધમાં છે. તુર્કી પાકિસ્તાનનો માસ્યાઈ ભાઈ. બરાબર? તો એને વિરોધ છે. સ્પેન યુરોપીય દેશ છે. એટલે આ બધા નામ ગોખવાના નથી, કારણ કે આ બધા દેશોમાં કઈ હારાવાટ નથી, કાઢી લેવાનું કાંઈ નથી. આ તો તમને ખબર પડે કે આ બધાને ભેગા કરો એટલે કોફી ક્લબ થાય. એટલે હવે જો કોફી ક્લબ છે એનો ઉદ્દેશ પૂછાય, મતલબ આને હુલામનું નામ કોફી ક્લબ. તો પરીક્ષામાં કોફી ક્લબ એટલે એવું ન સમજતા કોફી ઉગાડતા દેશો. કોફી ક્લબ એટલે એવા બધા નંગ કે જે સુરક્ષા પરિષદમાં સુધારાની માંગણી કરે છે પણ ભારત જેવા દેશોને કાયમી વિટો પાવર ન મળે એનો વિરોધ કરે છે. એટલે આટલા ફેક્ટ તમે લોકો ખાસ ધ્યાને રાખજો. ચલો, આટલા મુદ્દા રેડી. હવે આપણે આજનો બીજો ટોપિક જાને લેવો છે અને એ છે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ. સ્વાસ્થ્ય માટે, માનસિક શારીરિક સ્વાસ્થ્યની જાળવણી માટે યોગા એક બહુ જ અગત્યની પદ્ધતિ છે, ઉપચાર છે. પ્રાચીન ભારતની સમગ્ર વિશ્વને અલૌકિક દેન છે દોસ્તો. અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ પોતાના જીવનમાં, જેમ ગાંધીજીએ કીધું ને કે ભાઈ મારું જીવન એ જ મારો સંદેશ, એવી જ રીતે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે પોતાની કારકિર્દીમાં યોગાને વિશેષ સ્થાન આપ્યું છે અને યોગાને એક આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઓલ ઓવર માનવ જાતિના કલ્યાણ માટેનું એક આંદોલન બનાવ્યું છે. એટલે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2014ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસ મનાવવા અંગેનો એક પ્રસ્તાવ, ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે અને 2015થી આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વભરમાં થાય છે. ફેક્ટ જે પૂછાય એ હું તમને જણાવવા માંગુ છું, ખાસ ધ્યાન રાખજો. પહેલા તો તારીખ તમને ખબર હોવી જોઈએ, 21મી જૂન. કોની ભલામણને લીધે? તો સ્વાભાવિક છે ભાઈ, ભારતની ભલામણ, વસુધૈવ કુટુંબકમની વાત ભારત દ્વારા હંમેશા કરવામાં આવી. જે આપણે સારું જાણીએ છીએ એ સારી બાબત આપણા પૂરતી સીમિત નથી રાખી, વિશ્વભરને આપણે આપી છે. બરાબર? તો ભારતની ભલામણને લીધે સંયુક્ત રાષ્ટ્ર સંઘે 11મી ડિસેમ્બર 2014ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર યોગ દિવસ મનાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. અને એનો જે ઠરાવ ક્રમાંક હતો એ પણ તમે ધ્યાન રાખજો, 69/131. બરાબર? હવે આવી વસ્તુઓ બહુ લાંબો ટાઈમ છે એ તમને યાદ ન રહેતો,
કાંઈ વાંધો નહીં, કે મેઇન્સની ઇન્ટરવ્યુમાં આ લેવલનું ડેટા જરૂરી નથી, પણ પ્રિલિમ્સ માટે મે બી કોઈ જગ્યાએ આ ડેટા આપણા મગજમાં પડ્યો હોય તો કામ લાગી જાય. 69/131 આ એ ઠરાવ હતો, અને એ ઠરાવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય 11મી ડિસેમ્બર 2014 ના રોજ મંજૂર થયો. અને શું ધ્યાને રાખવાનું છે કે ભાઈ સૌથી પહેલી વખત આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કયા વર્ષથી થઈ? 2015 થી થઈ. એટલે હવે જુઓ, પ્રશ્ન આ લોકો ક્યારેક એવો પૂછે, સૌથી પહેલી વાર આ ક્યારે થયું, આ ઘટના ક્યારે શરૂ થઈ? બરાબર, શરૂ થઈ તો સૌપ્રથમ ઉજવણી 2015 આવશે. વિદ્યાર્થીએ 14 ટીક નથી મારવાની, ઉજવણીની શરૂઆત 15 થી થઈ છે. એટલે હવે જો 2025માં જો તો 2025માં કેટલામો યોગા દિવસ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાશે? 11મો યોગા દિવસ મનાવવામાં આવશે. ચાલો, જો અમુક સવાલો છે ને એ બહુ અગત્યના છે. અમુક સવાલો એ ભરતી બોર્ડની સાથે કાયમ માટે MOU કરી નાખ્યા છે. જેમ કે પર્યાવરણ દિવસ, તમે ગમે ભરતી બોર્ડ હો, તમારે મને પૂછવાનું જ તે, બરાબર, મારા વગર પેપર અધૂરું રહી જાય. એમ આ બધા દિવસો એવા છે, આ MOU વાળા દિવસો છે. ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ વર્ષમાં આખામાં જે પરીક્ષા લેવાય એનો સમાવેશ તો થઈ જ જાય. હવે બેઝિક બાબત મેં તમને કીધું એમ થોડુંક લેવલ આપણે બદલવું પડે કે ભાઈ 21મી જૂન છે એને શા માટે આપણે યોગા દિવસ તરીકે પસંદગી આપે એવો આગ્રહ રાખ્યો? તો કે ભાઈ એનું કારણ એ છે કે ભાઈ આ જે દિવસ છે એ ઉત્તર ગોળાર્ધ માટે ગ્રીષ્મ અયનકાળ એટલે કે સમર સોલ્સ્ટિસ કહેવાય છે. બરાબર, એનો સામાન્ય મતલબ એમ થશે કે સૂર્ય ભગવાનના સીધા જ કિરણો કર્કવૃત ઉપર પડશે. એટલે સૂર્યની સ્થિતિ કર્કવૃત, પૃથ્વીનો કર્કવૃત છે જે ગુજરાતમાંથી પસાર થાય, જે હમણાં કોન્સ્ટેબલમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો અને બહુ બેઝિક પ્રશ્ન પૂછાણો. તો અહીંયા આપણને સૂર્યના કિરણો સીધા જોવા મળશે. એટલે એક પ્રકારે એ ઉર્જાનું પ્રતીક છે. બરાબર, નવા વિચારો, નવા સાહસનું પ્રતીક છે. આ પ્રકારની બાબત છે. એટલે જે પૃથ્વીનો ઉત્તરી ગોળાર્ધ છે એમાં વિશ્વમાં આખા દિવસની અંદર સૌથી વર્ષ દરમિયાનનો લાંબો દિવસ થાય. તમને એમ થાય કે તો સર આપણે દક્ષિણ ગોળાર્ધને ધ્યાને ન રાખી શકીએ? દક્ષિણ ગોળાર્ધને પણ ધ્યાને રાખવું જોઈએ, પણ દોસ્તો તમે ખાસ એક બાબતને સમજી લો કે વિશ્વની આશરે 88 થી 90% આબાદી છે એ ઉત્તર ગોળાર્ધમાં વસે છે. બરાબર, ઉત્તર ગોળાર્ધમાં 88 થી 90% આબાદી વસતી હોવાને લીધે, બરાબર, માનવો સૌથી વધારે આ વિસ્તારોમાં રહેતા હોવાને લીધે આપણે આ તારીખને અને કર્કવૃત સાથેના સૂર્યના સંબંધને ધ્યાને રાખી યોગા દિવસને કન્સિડર કરીએ છીએ. હવે ખૂબ અગત્યના બે ફેક્ટ ધ્યાને રાખી લો. આંતરરાષ્ટ્રીય યોગા દિવસ 2025ની મુખ્ય વિષય વસ્તુ અથવા થીમ શું છે? થીમ પરીક્ષામાં પૂછાય. બરાબર, તો યોગા ફોર વન અર્થ વન હેલ્થ. યોગા ફોર વન અર્થ વન હેલ્થ એટલે કે સમગ્ર પૃથ્વી અને માનવ જીવનના સ્વાસ્થ્યનો સમાવેશ થાય એવી આ બહુ સરસ મજાની થીમ છે. યોગા ફોર વન અર્થ વન હેલ્થ, ભૂલતા નહીં. આ બહુ જ IMP મુદ્દો થાય. બની શકે કે તમારી એક્ઝામમાં આ જવાબ બને અને તમારો 1 માર્ક્સ થઈ જશે, એટલે આને ચૂકતા નહીં. બીજો એક એંગલ કે ભાઈ ભારતમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની નેશનલ લેવલની ઉજવણી ક્યાં થશે? આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે થશે. એટલા બે ફેક્ટ એકદમ IMP છે, બંનેમાંથી સવાલો આવી શકે એ વાતનું મહત્વ તમે લોકો સમજજો. ચાલો, ત્રીજો આજનો છેલ્લો મુદ્દો ધ્યાને રાખવાનો છે અને એ છે આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ જાહેર કરવામાં આવ્યું છે ભાઈ 2026માં. એટલે આવતું વર્ષ 2026 એ આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર થાય છે. કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને? ખેડૂતમાં, પણ ખેડૂતમાં કોને? મહિલા ખેડૂતને ડેડિકેશન સાથે. કારણ કે મિત્રો આપણે ખાસ સમજીએ છીએ કે ભાઈ કૃષિ વગર તો ખાદ્ય સુરક્ષાનો કોઈ મતલબ જ નથી. કૃષિ છે તો માનવનું ખાદ્ય, ખોરાકી, બરાબર, ફૂડ સપ્લાય એ બધી જ વસ્તુ છે. અને કૃષિના કામમાં મહિલાઓની બહુ જ ઉમદા ભાગીદારી રહેલી છે. માનવ જાતિના ઉદ્ભવની સાથે, ઉત્ક્રાંતિની સાથે જ્યારથી આપણી સભ્યતાઓ શરૂ થઈ છે દોસ્તો, ખેતી આપણી સાથે જોડાયેલી છે. એ આપણો પ્રાથમિક રોજગાર છે અથવા તો પ્રાથમિક કાર્ય છે. અને આ કાર્યમાં માનવ જાતિમાં પુરુષો અને મહિલાઓએ બંનેએ ભોગ આપ્યો છે. હું તો બહુ સ્પષ્ટપણે તમને કહેવા માંગુ છું કે ભાઈ પુરુષોની સમોવડીને એનાથી વધારે યોગદાન મહિલાઓનું કૃષિ કામગીરીમાં રહેલું છે. તો જે મહિલાઓ ખેતી કામગીરીમાં પોતાનું અત્યાર સુધીનું બહુ જ અગત્યનું યોગદાન આપ્યું છે એ બધાને સન્માનિત કરવા માટે, આપણે એનો આભાર પ્રગટ કરવા માટે થઈને વર્ષ 2026ને આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. તો આ બધી વાત મેં તમને કીધી અને ખાસ ધ્યાન રાખજો, વિશ્વમાં ખાદ્ય પુરવઠા કાર્યોમાં 50% જેટલી કામગીરી મહિલાઓ દ્વારા થાય છે. અને એમાં પણ જે વિકાસશીલ દેશો છે એમાં તો આ કામગીરીની ટકાવારી 60 થી 80% સુધી પહોંચી જાય છે. જો તમે ભારતની વાત કરો મિત્રો, તો ભારતમાં જેટલી મહિલાઓ કામ કરે છે, કામકાજી મહિલાનો 80% ફાળો
કામકાજી મહિલા 80% મહિલાઓ કામકાજી કૃષિ કામગીરીમાં સંકળાયેલી છે, પણ એમ છતાં લૈંગિક ભેદભાવ આપણને એમાં બહુ જોવા મળે. કારણ કે તમે જુઓ, કૃષિમાં ખેતીની જે ઓનરશિપ હોય, બરાબર છે, પ્રોપર્ટી પોતાના નામે હોય મહિલાઓના નામે, તો એવી સંપત્તિ તો માત્ર 8.3% જોવા મળે છે. એટલે 2026ને તમને પરીક્ષામાં પૂછી નાખશે આ મુદ્દા ઉપર ખાસ પ્રશ્ન તરીકે, તો ખાસ ધ્યાન રાખવું. બીજું, યુનાઇટેડ નેશન કોઈ એક જ થીમ ઉપર વર્ષ જાહેર કરે એવું પણ બને ને ક્યારેક એકથી વધારે થીમ ઉપર પણ વર્ષ જાહેર કરે. દાખલા તરીકે વર્ષ 2025 અત્યારનું જે ચાલુ વર્ષ છે એ આંતરરાષ્ટ્રીય સહકાર કોઓપરેટિવ્સનું યર છે, એટલે કે સહકારિતા વર્ષ છે. ગ્લેશિયર પીગળતા અટકાવવા માટેનું વર્ષ છે. ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજી માટેનું વર્ષ છે. પીસ એન્ડ ટ્રસ્ટ, એવા 4 અલગ અલગ થીમ ઉપરનું વર્ષ છે. સેમ યર તમે જોશો તો 2026 તમને 3 અલગ અલગ થીમ ઉપર જોવા મળશે. પ્રશ્ન આવી શકે એટલે એકદમ એલર્ટ રહેજો. પહેલું જે મેં હમણાં ચર્ચા કરી, ઇન્ટરનેશનલ યર ઓફ વુમન ફાર્મર, આ ધ્યાને રાખવું. પછી ઇન્ટરનેશનલ યર ઓફ વોલેન્ટિયર્સ, પણ શાના માટે ભાઈ? વોલેન્ટિયર એટલે કે જે સ્વૈચ્છિક કામ કરતા લોકો હોય, જેમનો કોઈ વિશેષ આર્થિક ઉદ્દેશ આશય હોય, સારું કામ કરવા માટે જે લોકો સ્વેચ્છાએ સ્વયંસેવકો જે હોય એ. પણ અહીંયા સ્વયંસેવકો કઈ બાબત માટે છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે. એટલે ઇન્ટરનેશનલ યર ઓફ વોલેન્ટિયર્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ માટેના જે સ્વયંસેવકો પોતે રાત દિવસ, મતલબ ઘણી બધી એનજીઓ ટાઈપની સંસ્થાઓ કામ કરે છે, જે ગરીબી હટાવવા માટે થઈને, ભૂખમરો હટાવવા માટે થઈને, મહિલાઓ સાથે થતા લૈંગિક ભેદભાવને દૂર કરવા માટે કામ કરતા હોય. આવી ઘણી બધી સંસ્થાઓના હજારો લાખો લોકો હશે, એમને સન્માનિત કરવા માટે, એમનો આભાર પ્રગટ કરવા માટે આ વર્ષ આપણે મનાવીએ. અને ત્રીજું એક અગત્યનો મુદ્દો, ઇન્ટરનેશનલ યર ઓફ રેન્જીલેન્ડ્સ એન્ડ પેસ્ટોરાલિસ્ટ. રેન્જીલેન્ડ્સનો મતલબ થશે એવી ઘાસવાળી જમીન, બરાબર, ઘાસવાળી જમીન કે જે પશુપાલન માટે અને ખાસ કરીને બકરા અને ઘેટાઓના ઉછેર માટે બહુ જ જરૂરી હોય એવી જે જમીન હશે એને રેન્જીલેન્ડ્સ કહેવાય. અને પેસ્ટોરાલિસ્ટ એટલે ખાસ કરીને ઘેટા બકરા ઉછેરતા જે લોકો હોય એના માટે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં આ શબ્દ વધારે પ્રચલિત છે. એટલે આવા લોકોનું જે યોગદાન છે વિશ્વમાં, જે વિવિધતાને ધ્યાને રાખીને, એમના સન્માન માટે આપણે આ દિવસ મનાવીએ છીએ. તો આટલા આઈએમપી ફેક્ટ છે. 3 વર્ષની થીમ છે 2026 સાથે જોડાયેલી, તો એને ભૂલતા નહીં. ખાસ તૈયારી કરતા રહેજો, નોટ બનાવતા રહેજો. તમારા કરંટ અફેર્સને મજબૂત બનાવવા માટે જ આ લેક્ચર સિરીઝ છે દોસ્તો. ડીવાયએસઓ, એસટીઆઈ, તલાટી, આ બધી પરીક્ષાઓ અને જીપીએસસી ક્લાસ 1-2 આ દરેકમાં 30 જેટલા પ્રશ્નો અનિવાર્યપણે એવા જ હશે કે જે કંઈક ને કંઈક કરંટ સાથે તેનો સંબંધ હશે. આપણા ભૂતકાળના લેક્ચર્સમાંથી સીસીઈમાં બેઠે બેઠા 9 પ્રશ્નો જોવા મળ્યા છે, બરાબર. તો આગામી સમયમાં પણ જોવા મળશે. હું તમને ખાસ એક ક્વેશ્ચન પણ પૂછવા માંગુ છું. તમારામાંથી જેને આવડે એને જવાબ મને કમેન્ટ્સમાં લખવાનો છે. તાજેતરમાં કઈ ભારતીય કૃતિ, બરાબર, સાહિત્ય કૃતિને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2025માં મળ્યો? એના લેખિકા કોણ છે, બુકનું નામ છે, શું છે એ જણાવો, અને એનું અંગ્રેજી અનુવાદ કોણે કર્યું એ નામ પણ અચૂકપણે આપો. તમારા મિત્રો દોસ્તો સાથે લેક્ચરને શેર કરો. આપના અમૂલ્ય પ્રતિભાવો પણ આપો. વહેલી તકે આપણે આગળના ટોપિક સાથે મળીએ. જય ભારત, જય હિન્દ.